પરમેશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર શાસ્ત્રમાં યોહાનની લખેલી સુવાર્તા એનો અધ્યાય 12 અને 3 વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. તે વેળાએ મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. જટામાસીનું અત્તર બહુ જ મોંઘું હોય છે, અર્થાત તે સમયે 300 દિનાર હતું. તેની સરખામણી તે વખતે એક વ્યક્તિની જીવનભરની મૂડી હતી. મરિયમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અને તેમના પરના પ્રેમને કારણે તે 300 દિનારનું અત્તર, જીવનભરની કમાણી પ્રભુ ઈસુના પગ ઉપર રેડી દીધું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે મરિયમનો પ્રેમ અને ધન્યવાદના એ અર્પણ છે, કેમ કે તેમણે મરેલા પોતાના ભાઈને સજીવન કર્યો હતો. મનુષ્ય જે પોતાના અપરાધો અને પાપોને કારણે મોયેલા સમાન છે, જેને પ્રભુ ઈસુ જીવન આપવા માંગે છે અને તે ઈચ્છે છે અને તે તૈયાર છે, કારણ કે તેમણે આપણા પાપનો બોજ પોતાના ઉપર લઈ ક્રૂસ પર ચડી ગયા અને મૃતકોમાંથી જીવી ઉઠીને આ પૃથ્વી પર મનુષ્યને તેના પાપોની માફી આપવાનો અધિકાર પોતે રાખે છે. જો કોઈ તેમના પર વિશ્વાસ કરે અને પોતાના પાપોની ક્ષમા માંગે તો તેઓ પાપની માફી આપવાને ન્યાયી તથા વિશ્વાસુ છે. આવા પ્રભુના પ્રેમથી કોઈ પણ તે મનુષ્યને જુદા નથી કરી શકતો. જે ઉદ્ધાર પામે છે તે પ્રભુના બલિદાનનો અર્થ સમજે છે. તે સમજી શકે છે કે તેના ઉદ્ધાર માટે જે કિંમત ચૂકવવામાં આવી છે તે કેટલું મૂલ્યવાન છે. આ મૂલ્યવાન બલિદાનના બદલામાં પ્રભુને આપણે શું આપી શકીએ છીએ? શું આજ તમારું હૃદય પ્રભુ ઈસુને સોંપવા માટે તૈયાર છો? આ વચન સમજવાને માટે પ્રભુ તમારી સહાયતા કરે. ધન્યવાદ.